નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં જણાવીશ કે દ્વારકામાં ફરવાલાયક 10 જગ્યાઓ કઈ કઈ છે અને એક દિવસમાં આ 10 જગ્યાઓ કેવી રીતે ફરી શકાય. સાથે એ પણ જણાવીશ કે આ 10 જગ્યાઓ ફરવામાં એક વ્યક્તિ દીઠ ખર્ચ કેટલો આવે અને કેટલો સમય લાગે. તો ચાલો દ્વારકાના 10 સ્થળોએ મુલાકાત લઈએ. જો તમે દ્વારકા જવાના હોય તો આ વિડીયો ધ્યાનથી જોજો, જેથી તમારો સમય પણ બચશે અને પૈસાની પણ બચત થશે. તો ચાલો પહોંચી જઈએ દ્વારકા અને શરૂઆત કરીએ સંપૂર્ણ દ્વારકા યાત્રાની. દોસ્તો, એક જ દિવસમાં દ્વારકાની આસપાસના ફરવાલાયક સ્થળોની મુલાકાત લેવાની શરૂઆત થશે સવારે લગભગ 7 વાગ્યાથી. તમારે 7 વાગે પહોંચી જવાનું છે દ્વારકાધીશના મંદિરે અને કરવાના છે દ્વારકાધીશના દર્શન. દર્શન કરવા માટે થોડો સમય મંદિરની બહાર લાઇનમાં ઊભા રહેવું પડશે. કુલ મળીને કહું તો મંદિરમાં દર્શન કરવા માટે 30 મિનિટ જેટલો સમય લાગશે. વાતનું ધ્યાન દોરવું, મંદિર પરિસરની અંદર મોબાઈલ, પર્સ કે કેમેરા એલાઉ નથી. તો મંદિર તરફથી લોકર રૂમની સુવિધા મળે છે, ત્યાં તમે તમારો સામાન મૂકીને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જવું પડશે. આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. ત્યાર પછી આપણે જઈશું મંદિર પાસે આવેલા ગોમતી ઘાટ ખાતે. દોસ્તો, આ એવી જગ્યા છે જ્યાં ગોમતી નદી અને સમુદ્રનો સંગમ થાય છે. અહીં લોકો પિતૃઓના શ્રાદ્ધ કરવા આવે છે અને તમે સ્નાન પણ કરી શકો છો અને ફોટોગ્રાફી પણ કરી શકો છો. ગોમતી ઘાટની બાજુમાં આવેલો છે લાઇટ હાઉસ. અહીં મુંબઈના મરીન ડ્રાઈવ જેવા પથ્થરો રાખવામાં આવ્યા છે. અહીં સમુદ્ર કિનારે બેસીને સમય પસાર કરી શકો છો અને ફોટોગ્રાફી પણ કરી શકો છો. લાઇટ હાઉસને જોયા બાદ આપણે જઈશું દ્વારકા બીચ ખાતે. ત્યાં આપણે 1 થી 2 કલાક સમય પસાર કરીશું અને દ્વારકાના દરિયાને એન્જોય કરીશું અને ફોટોગ્રાફી પણ કરીશું. આ એક સુંદર જગ્યા છે. જો તમે દ્વારકા જતા દરેક તેની મુલાકાત લેવી જોઈએ. હવે આપણે જઈશું દ્વારકાના ફેમસ મંદિર એવા ભટકેશ્વર મહાદેવ ખાતે. એવું કહેવાય છે કે આજથી 5000 વર્ષ પહેલાં અહીં શિવલિંગ આપોઆપ પ્રગટ થયું હતું. ત્યારથી આ બનાવવામાં આવ્યું છે. ભટકેશ્વર મહાદેવનું મંદિર, અહીં સમુદ્રદેવ સાક્ષાત શિવલિંગના અભિષેક કરે છે. આ એક સુંદર જગ્યા છે, ત્યાં પણ તમારે જવું જોઈએ. હવે આપણે જઈશું રૂક્ષ્મણી મંદિરે. રૂક્ષ્મણી મંદિર દ્વારકાથી 6 કિલોમીટર દૂર છે. તમે જાણો જ છો કે રૂક્ષ્મણી દેવી ભગવાન કૃષ્ણના પત્ની હતા. એનો ઇતિહાસ પણ બહુ જૂનો છે અને પુરાણોમાં પણ આ મંદિરનો ઉલ્લેખ થયેલો છે. તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. હવે આપણે જઈશું પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ એવા નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે. નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકાથી 27 કિલોમીટર દૂર છે. સિરીજ કંપનીના માલિક ગુલશન કુમારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેમને બનાવી હતી ભગવાન શિવની ઊંચી પ્રતિમા. આ પ્રતિમાને કારણે હજારો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. આ મંદિરમાં દર્શન કરવા લગભગ 30 મિનિટ જેટલો સમય લાગશે. જો તમે શ્રાવણ કે મહાશિવરાત્રિના દિવસે આવશો તો દર્શન કરવા માટે 2 થી 3 કલાક જેટલો સમય લાગી શકે છે. નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને આપણે જઈશું ગોપી તળાવ ખાતે. નાગેશ્વરથી ગોપી તળાવ વચ્ચેનું અંતર 15 મિનિટ જેટલું જ છે. ત્યાં તમે પહોંચતા વધુ સમય નહીં લાગે. ગોપી તળાવની એવી માન્યતા છે કે અહીંની માટી સ્ત્રીની સુંદરતા વધારવામાં ઉપયોગી થઈ શકે છે. એટલે આ તળાવની માટીને કહેવાય છે ગોપીચંદન. ગોપી તળાવથી આપણે જઈશું બેટ દ્વારકા. બેટ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસસ્થાન હતું. બેટ દ્વારકા જવા માટે હવે સુદર્શન બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ એટલો સુંદર છે તો તમે તે બ્રિજ ઉપર ઊભા રહીને ફોટોગ્રાફી કરી શકો છો. બેટ દ્વારકાથી આપણે જઈશું શિવરાજપુર બીચ. એવું કહેવાય છે કે ભારતમાં ગોવા પછીનો સારો બીચ હોય તો શિવરાજપુર બીચ છે. આ બીચ પર તમે 2 થી 3 કલાક સમય પસાર કરી શકો છો. ત્યાંનો સનસેટનો નજારો ખૂબ જ સરસ હોય છે, તો તમે તેની ફોટોગ્રાફી પણ કરી શકો છો. દોસ્તો, આ હતા દ્વારકાના 10 સ્થળો જે આપણે એક દિવસમાં કવર કરી શકો છો. આ 10 સ્થળોએ ફરવાનો ખર્ચ એક વ્યક્તિ દીઠ 500 થી 1000 રૂપિયા આવી શકે છે. દ્વારકા મંદિરની આજુબાજુ તમે ઓટો મળી રહેશે, જે તમને 1000 રૂપિયામાં 2 વ્યક્તિ દીઠ આખા 10 સ્થળોએ ફેરવી શકશે. એટલે એક વ્યક્તિના ભાગે આવશે 500 રૂપિયા. બાકીનો ખર્ચ થશે જમવાનો અને બીજા વધારાના ખર્ચ. દોસ્તો, મને આશા છે કે દ્વારકામાં 10 સ્થળોએ ફરવા માટેનો માહિતીનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો. તમારો કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, એનો જવાબ ચોક્કસથી આપીશ. ગુજરાતમાં ફરવાલાયક આવા સ્થળોની માહિતી માટે મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. થેન્ક યુ.